અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી જ્ઞાનંદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલના રોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી। આ આગ એટલી ભયંકર હતી કે એસીના નાના બાટલા ફૂટીને દૂર સુધી ફેલાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યાને તરત જ પાણીનો મારો ચલાવીને આગળના ભાગે તરત જ આગની જ્વાળાઓ બુઝાવી દેવામાં આવી હતી। આ દરમિયાન ઉપરના માળે પરિવારના સભ્યોમાં નાનું બાળક અને તેની માતા હાજર હોવાની જાણ થતા તરત જ તેઓ પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ હોવા છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા। જેમાંના એક ઓફિસર પંકજ રાવલ તરત જ બાળકને પોતાના હાથમાં ઉપાડી લે છે અને તેનો જીવ બચાવવા માટે નીચે દોડીને જાય છે। તરત જ તેને 108 માં મોકલે છે। 108 માં જ રસ્તામાં કમનસીબે બાળકનું મોત નીપજે છે તેમજ ઘટના સ્થળ પર માતાનું મોત નીપજે છે। આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।